આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં અભિભાષણ આપ્યું હતું, જેમાં તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ દેશ સાથે શેર કરી છે। આ સાથે જ તેમણે આર્થિક વિકાસ, વધતી સૈન્ય શક્તિ, મોંઘવારી પર અંકુશ સહિતની આતંકવાદી પર હુમલા જેવા ઘણા મુદ્દાઓ ઉલ્લેખ કર્યો હતો। અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધનની શરૂઆત કહ્યું કે આ નવા સદન ભવનમાં મારું પ્રથમ સંબોધન છે। આજના અમૃતકાળની શરૂઆત આ ભવ્ય ભવન બનાવવામાં આવ્યું છે। તે ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે અને આજના અમૃતકાળની શરૂઆતમાં આ ભવ્ય ભવન બનાવવામાં આવ્યું છે, એમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની મહેક પણ છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવા ભવનની એવી નીતિઓ અને સાર્થક શરૂઆત થશે જે આઝાદીના અમૃતકાળના વિકસિત ભારતનું નિર્માણ કરશે। સરકારે ઉજ્જવલા યોજના પર 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા। ગરીબોને સસ્તું અનાજ આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા। નીતિઓની આયોગ અનુસાર મારી સરકાર એક દાયકાના કાર્યકાળ લગભગ 25 કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર નીકાળ્યા છે અને છેલ્લું વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓનું ભરેલું છે। ભારત સૌથી ઝડપી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું। સતત 2 ત્રિમાળ ગાળામાં ભારતનો વિકાસ દર 7.5% વધી રહ્યો છે। રામ મંદિરના નિર્માણમાં આકાંક્ષા સદીઓથી હતી, આજે તે સત્ય થઈ ગયું છે। આતંકવાદ હોય કે વિસ્તારવાદ, આપણી સેના આજે જેવા સાથે તેવી નીતિ સાથે જવાબ આપી રહી છે। જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષાનું વાતાવરણ છે। નોર્થ ઇસ્ટમાં અલગાવવાદી ઘટનાઓ ભારે ઘટાડો થયો છે અને ભારત ચંદ્રના સાઉથ પોલ પર ધ્વજ ફરકાવવા પહેલો દેશ બન્યો। ભારત હવે વિશ્વના ટોપ 5 અર્થતંત્રમાં સામેલ થઈ ચૂક્યું છે અને વિકસિત ભારતની ભવ્ય ઇમારત 4 સ્તંભ પર ઊભી કરી શકે અને આ 4 સ્તંભ યુવા શક્તિ, નારી શક્તિ, ખેડૂત શક્તિ અને ગરીબ વર્ગ